અમરેલી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા માલ મટીરીયલ સાથેના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કમિટીની રચના કરવા માટે વિપુલભાઈ દુધાતની માંગણી. અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી મનરેગા યોજના હેઠળ થયેલા માલ મટીરીયલ સાથેના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કમિટીની રચના કરવા માટે વિનંતી સહ માંગણી કરવામાં આવી. ભારત સરકાર દ્વારા શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના અમલમાં છે. આ રોજગારી થાય એમ કુલ રકમના 40% માલ મટીરીયલ કામો ગામડાના વિકાસ માટે ફાળવવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં સને 2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં જે કામો થયેલા છે તેની સામે ફક્ત 1-2 તાલુકાના અમુક ગામોમાં જ માલ મટીરીયલ સાથેના કામો ફાળવવામાં આવેલ છે અને જે તાલુકાના 1-2 ગામમાં કામ થયેલા છે ત્યાં અધિકારીઓ જાણી જોઈ નિયમો નેવે મૂકી લગભગ 7 થી 8 કરોડનો ભ્રષ્ટાચાર થયાની લોકચર્ચા છે. જેથી ઉપરોક્ત બાબતે વિપુલભાઈ દુધાત દ્વારા આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવે એ બાબતનો વિનંતી સહ પત્ર પાઠવી રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ અનિલભાઈ વાળા, લીલિયા મોટા. હું વિપુલકુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના 40% રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે. જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે. અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે. તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ.